વર્ગને રિલેટેડ નાની નાની 2-3 ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ છે જે આપણે સમજી લઈએ, પછી આપણે ત્યાંથી આગળ વધીશું. ફરીથી વર્ગ લખું છું કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25 થાય. આ મને તમને બધાને ખબર છે. હવે અહીંયા આ બેનો ડિફરન્સ કેટલો છે? 3. આ બેનો ડિફરન્સ કેટલો છે? 5. આ બેનો ડિફરન્સ કેટલો છે? આ બેનો ડિફરન્સ. તો કોઈ પેટર્ન દેખાય તમને આમાં? હું એ દિલીપભાઈ એકી સંખ્યાઓ છે કે પહેલા 3, પછી 5, પછી 7, પછી 9 એવી રીતે. સો હવે કેટલો ડિફરન્સ હશે? 11, 13 એ ચાલ્યા કરશે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ તમે જુઓ કે આ 1 નો અને 4 નો ડિફરન્સ 3 છે. એ શું છે? આ 1 અને 2 ના ટોટલ જેટલો. કે બેનો ડિફરન્સ કેટલો છે? બેના સરવાળા જેટલો. ફરી રિપીટ કરું છું કે બે સંખ્યાના વર્ગનો ડિફરન્સ કેટલો છે? તો કે એ બંને સંખ્યાના સરવાળા જેટલો. 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9. એ બેનો જે ડિફરન્સ આવે છે 5, એ શું છે? તો કે બગડાન તગડાન સરવાળા જેટલો. તો હું શું કહેવા માંગુ છું કે 10 નો વર્ગ કરો અને 11 નો વર્ગ કરો, આ બે વચ્ચે ડિફરન્સ કેટલો હશે? તો કે 21 નો. ચેક કરવો હોય તો કરી જુઓ કે આ 100 છે અને આ 121 છે ડિફરન્સ 21 નો. હું એવું કહેવા માંગુ છું કે 50 નો વર્ગ હું કરું અને 51 નો વર્ગ કરું, તો આ બંને વચ્ચે ડિફરન્સ બેના સરવાળા જેટલો, એટલે કે 101 હશે. 50 નો વર્ગ ખરેખર 2500 થાય અને 51 નો વર્ગ 2601 થાય. તો બંનેનો ડિફરન્સ આવે છે 101. તો ફરી રિપીટ કરું છું, ના સમજાય તો 1 રૂપિયાની ચિંતા ના કરતા. થોડી એક્સ્ટ્રા વસ્તુ છે, પીએસઆઈ વાળા મિત્રો ધ્યાનમાં રાખવાની. કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય મિત્રો આને કમ્પ્લીટલી ઇગ્નોર કરી શકો છો. હજી આમાં હજી એટલી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે હું બીજી અડધો કલાક હજી આ ટોપિક પર લેક્ચર લઈ શકું છું આની આજુબાજુમાં. પણ આપણે એ બધું કામનું નથી. આ એક ઇન્ટરેસ્ટિંગ અને કામની વસ્તુ છે જે આગળ જતા બીજા કોઈ ચેપ્ટરમાં બી આની જરૂર પડે છે, એટલે આપણે એની ચર્ચા કરી. ફરી રિપીટ કરીને બોલું છું, એકવાર સમજાવું છું ને પછી લખાવું છું. બે ક્રમિક સંખ્યાઓના વર્ગનો તફાવત બંને સંખ્યાના સરવાળા જેટલો હોય. લખી લો એક લાઈન. બે ક્રમિક અથવા તો સતત બે ક્રમિક સંખ્યાઓના વર્ગોનો તફાવત બંને સંખ્યાના સરવાળા જેટલો હોય. પછી આવું એક એક્ઝામ્પલ લખી લેવાય કે ભાઈ 10 નો વર્ગ 100 થાય છે અને 11 નો વર્ગ 121 થાય છે, અને આ બે નો ડિફરન્સ છે 21, એટલે કે 10 વત્તા 11. આટલું આ લખી રાખજો. બે ક્રમિક સંખ્યાઓના વર્ગોનો તફાવત બંને સંખ્યાના સરવાળા જેટલો હોય. એકવાર સ્ટાફ સિલેક્શનની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો. હું રકમ બોલું છું, હું જ દાખલો ગણાવું છું, પછી આવો એક પ્રશ્ન આવતીકાલની ટેસ્ટમાં મૂકીશું. બે ક્રમિક સંખ્યાઓના વર્ગોનો તફાવત એકતાલીસ છે, તો નાની સંખ્યા ગોતો ને મોટી સંખ્યા ગોતો, આવું કંઈક કીધું હતું. નાની પૂછી મોટી મને યાદ નથી, પણ આપણે બે ગોતી લઈએ. એને જે પૂછ્યું હોય કયો કયો હશે મારા ભાઈ, કેવી રીતે ખબર પડે?
સી 400 અને 441 તમે મસ્ત પકડી લીધું, પણ હવે હું આ એવું કહીશ કે 101 હોય તો આગળના 50 સુધીના વર્ગ આપણને નથી આવડતા, તો આને સોલ્વ કેવી રીતે કરવાનો? જવાબ તમારો સાચો છે, પણ એને સોલ્વ કરવાનો એટીટ્યુડ આપણો ડિફરન્ટ રહેશે. કે બે ક્રમિક સંખ્યા હશે, એક આ સંખ્યા હશે અને એક આ સંખ્યા હશે. આ બેયનો ટોટલ 41 છે, તો આના કરતા આ મોટી સંખ્યા છે, તો આ મોટી સંખ્યા એક વધારે હશે, તો એક તમે પહેલા આને આપી દો તો વધ્યા કેટલા? 40. તો હવે 20 આને આપો અને 20 આને આપો, તો આ સંખ્યા કઈ હોય? 20. અને આ સંખ્યા કઈ હોય? તો કે 21. એક 20 હોય અને બીજું 21 હોય, તો 20 નો વર્ગ 400 અને 21 નો વર્ગ 441, તો બંનેનો ડિફરન્સ 441 થઈ જાય છે. આ જ વસ્તુ ધારો કે હું તમને એવું કહું કે 99 છે, 99 છે, તો શું કરવાનું? તો બે ક્રમિક સંખ્યા છે જેનો સરવાળો 99 છે. એક સંખ્યા અને એના પછી આવતી તરત સંખ્યા, તો જે મોટી સંખ્યા છે એ એક વધારે હશે, તો એને પહેલા એક આપી દો કે ભાઈ આ એક એક્સ્ટ્રા તારે છે ને એ તું રાખ. હવે બે હરખા હરખા થઈ જશે, તો 99 માંથી એક કાઢો તો 98. હવે બેયને હરખા હરખા આપી દો તો 49 આને 49 આને, તો બે સંખ્યા કઈ હશે? એક 49 ને એના પછીની 50. તો 49 અને 50 આ બે ક્રમિક સંખ્યાઓ હશે જેના વર્ગનો તફાવત 99 થાય. 49 નો વર્ગ થાય છે 2401 અને 50 નો વર્ગ થાય છે 2500. તમે જો આ બંનેનો ડિફરન્સ થઈ જાય 99, એટલે કે 99. ફરી રિપીટ કરું છું, આજે સમજાયું એ કોઈને ખબર ના પડે તો એક રૂપિયાની ચિંતા નહીં કરવાની. આવી કઈ વધારાની વસ્તુ સમજાવીશ ત્યારે આવું એક્સ્ટ્રા તમને કહેતો રહીશ કે બહુ લોડ લેવાનો નહીં. બીકોઝ મારું પ્લાન એવું છે કે તમે તૈયારી પીએસઆઈ ની કરો છો, મારે તમને એના કરતા એક લેવલ ઉપર સુધી લઈ જવા છે, રાઈટ? હજી એનથી ઉપર જવું હોય તો બહુ બધા લેવલ આવે, પણ એ બધામાં ખોટો ટાઈમ પાસ કરવાની જરૂર નથી. ખાલી મારે એ બતાવવાની જરૂર નથી હું કેટલો હોશિયાર છું. મારું કામ એ છે કે પરીક્ષામાં શું પૂછવાનું છે ને હું તમને શીખવાડું. એના કરતા એક લેવલ ઉપર સુધી બી લઈ જાઉં. કોન્સ્ટેબલ વાળા તો ભૂલથી કઈ આમાં જોવાનું નથી. અચ્છા, હું આવું કંઈ બી બોલું ત્યારે તમને ના સમજાય તો તમે પ્રશ્ન બિંદાસ પૂછી શકો, લોડ નથી લેવાનો. હજી એક એક્ઝામ્પલ લઈએ. 31. બે ક્રમિક સંખ્યાઓનો વર્ગોનો તફાવત 31 છે, તો બે સંખ્યા કઈ હોય? 15 અને 16. 31 એટલે એક કાઢ નાખો, બાકી બધા 30. 30 ના બે ભાગ કરી નાખો, 15 15. બે ક્રમિક હોય ત્યારે ઓલવેઝ તમારે આવી રીતે બે સંખ્યાઓ ગોતવાની કે બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો 31 થાય છે, એનો મતલબ આ એક સંખ્યા એના કરતા એક સંખ્યા એક વધારે હશે. તો જે આ એક વધારે છે પહેલા એને આપી દો, તો આમાંથી એક આને આપી દો તો વધ્યા 30. 31 માંથી એક કાઢ નાખો, 30 વધે. હવે 15 આને આપો, 15 આને આપો, એટલે આ 15 હોય ને આ 16 હોય. બેન સરવાળો 31 થઈ ગયો. તો કે હા, જવાબ. નાની સંખ્યા પૂછે 15, મોટી પૂછે તો 16. ઓકે છે? જી સર. સોરી, આ કોઈ દિવસ બેકી નહીં હોય માર ભાઈ. શું કામ? શું કામ? આ કામ. 3, 5, 7, 9 જો ડિફરન્સ, બે ક્રમિક સંખ્યાઓના વર્ગોનો તફાવત કોઈ દી બેકી નહીં હોય. 3, 5, 7, 9 નહીં. એમનો પ્રશ્ન છે કે જે તફાવત છે એ બેકી હોય તો તફાવત કોઈ દિવસ બેકી નહીં હોય, તફાવત ઓલવેઝ એકી જ હશે. રાઈટ? આવું મને નથી ખબર, પણ લોજિકલી અહીંયા જોઈએ એટલે ખબર પડી જાય. મારા માટે આ પહેલો અને નવો પ્રશ્ન હતો, કોઈ આવું પૂછ્યું. રાઈટ? તો એનો જવાબ લોજિકલ આપણી પાસે છે કે બે ક્રમિક સંખ્યાનો વર્ગનો તફાવત કોઈ દિવસ બેકીમાં નહીં હોય. આગે बढ़े. સરસ. ફરીથી એકવાર યાદ કરી લઈએ કે આપણે વર્ગની ટ્રીક શું હતી. આપણે 24 નો વર્ગ કરતા હતા, તો વર્ગ ગુણાકાર વર્ગ 3 સ્ટેપમાં આપણે વર્ગ કરતા હતા. એકમનાંકનો વર્ગ, બધાનો ગુણાકાર ને પછી દશકનાંકનો વર્ગ. રાઈટ? એકમનાંકનો વર્ગ ચોકો ચોકો 16 નો છગડો વધી પડી 1, 4 દુ 8 દુ 16 ને 1 17 નો સાતડો વધી પડી ફરીથી 1. હવે 2 નો વર્ગ 4 અને એમાં 1 ઉમેરો એટલે 5. આપણે આવી રીતે વર્ગ કરતા હતા, તમને બધાને યાદ હશે. એક સંખ્યા આપું છું, તમારે એનો વર્ગ કરવાનો છે અને પછી આપણે કંઈક નવું શીખવાનું ચાલુ કરીએ. 75 75. હમ 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 બેના વર્ગનો ડિફરન્સ. 15 નો વર્ગ 225, 16 નો વર્ગ 256, બે નો ડિફરન્સ 31 હોય. બિલકુલ બિલકુલ. જે તફાવત આપ્યો હશે એકી સંખ્યામાં જ આપ્યો હશે. બે ક્રમિક સંખ્યાના વર્ગોનો તફાવત હંમેશા એકી જ હોય. ઓકે. ડિફિકલ્ટીના એક વિડીયો મૂક્યા છે. મેથ્સનો એક ડિફિકલ્ટીનો વિડીયો, રીઝનિંગનો એક ડિફિકલ્ટીનો વિડીયો.
ઓકે, 75 નો વર્ગ 56 25 ડન. આપણા 3 સિમ્પલ સ્ટેપ એના એ ફોલો કરીશું. પહેલા એકમના અંકનો વર્ગ 55 25 નો પાંચડો વધી પડી 2, 7 5 5 દુ 70 ને 2 72 નો બગડો વધી પડી 7, 7 7 49 ને 7 56 થશે 5625. મિત્રો વર્ગ કરવાની લગભગ 7 થી 8 અલગ અલગ ટ્રિક્સ છે. એમાંની સૌથી જે બેસ્ટ ટ્રીક છે ને એ મેં તમને લોકોને આપી છે. રાઈટ, એ સેમ ટ્રીક જ 2 કે 3 અલગ અલગ રીતે લોકો અપ્લાય કરતા હોય છે કે આ 5 નો વર્ગ પછી નીચે લખી નાખે, એના 49 નો વર્ગ લખી નાખે, બધાનો ગુણાકાર અહીંયા વચ્ચે લખે પછી સરવાળો કરે. રાઈટ, આવું એટલે નથી બતાવતો તો હું તમને ખોટા કન્ફ્યુઝ કરવા નથી માંગતો. કોઈ એક જ ટ્રીક આપણે પકડી રાખીએ, પ્રેક્ટિસ કરવાથી આપણી જે ટ્રીક છે એ સૌથી બેસ્ટ છે. કેમ કે આમાં તમે 3 આંકડાઓ લખીને પછી સરવાળો કરો છો, એટલી લાંબી એટલો બધો ટાઈમ આપણી પાસે નથી. મારો એક્સપિરિયન્સ એવું કહે છે કે આપણે જે ટ્રીક શીખ્યા છે એ સૌથી ફાસ્ટ, મતલબ 50 એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરો એટલે સૌથી ફાસ્ટલી તમારે આન્સર એ વર્ગનો જવાબ એ ટ્રીકથી આવે. એ જે ટ્રીકથી સૌથી ફાસ્ટ જવાબ આવે છે એ ટ્રીક મેં તમને લોકોને શીખવાડી. અને બીજી વસ્તુ કે એ દર વખતે દરેક અંકમાં લાગશે. બીજી ઘણી બધી ટ્રિક્સ છે પણ એ કન્ડિશનલ ટ્રિક્સ છે. મતલબ હું શું કહેવા માંગુ છું તો કે ભાઈ આવું હોય તો જ લાગે, આવું હોય તો જ લાગે, આવું હોય તો જ લાગે. એવી એક ટ્રીક છે કે ભાઈ 40 થી 50 વચ્ચે જ લાગે, 50 થી 60 વચ્ચે જ લાગે, 90 થી 100 વચ્ચે જ લાગે. તો એવી બધી જે કન્ડિશનલ ટ્રીક છે એ આપણે ખરેખર શીખવાની જરૂર નથી. એ ક્યારે શીખાય? જ્યારે મેથ્સમાં તમે એમ પોતાની જાતને કહી શકો કે ભાઈ 100 માંથી 90 ઉપર માર્ક આવે મારે, એ લેવલ પર પહોંચી જાવ પછી આવું બધું નવું શીખાય. ત્યાં સુધી કઈ નવી વસ્તુઓ શીખાય નહીં. એટલે આપણે અત્યારે નથી શીખવી, પછી કોઈને ઇન્ટરેસ્ટ હોય તો મને ખાનગી મળવું, એક ટ્રીકના 100 રૂપિયા એક્સ્ટ્રા થશે, બાકી શીખવાડી દઈશ. બરોબર છે. પણ એવી જે કન્ડિશનલ ટ્રીક છે કે ભાઈ આવું હોય ત્યારે જ લાગે, એવી એક ટ્રીક આપણે અત્યારે સમજવી જરૂરી છે, કેમ કે એની આગળ મને જરૂર પડવાની છે. અને એ ટ્રીક છે જે સંખ્યાનો એકમનો અંક પાંચડો હોય ને એવી સંખ્યાનો વર્ગ કરવાની ટ્રીક. એટલે કે 75 છે તો 75 નો વર્ગ કરવો છે તો આનો એકમનો અંક 5 છે તો કે હા, તો આનો વર્ગ બીજી એક ટ્રીક થી ફટાફટ થઈ જાય. કેવી રીતે? તો કે 5 નો વર્ગ સીધો થઈ જાય 25, અને આજે 5 નો વર્ગ તમે 25 લખી નાખ્યો, પછી આજે 7 નો છે ને એનો ગુણાકાર એના પછીના આંકડા સાથે કરવાનો. 7 નો ગુણાકાર 8 જોડે કરવાનો, 7 8 56, બસ એને આગળ લખી દો 56 25. જો આવી ગયો જવાબ 75 નો વર્ગ 56 25, જે તમે અત્યારે હાલ ગોત્યો. પણ આમાં કન્ડિશન મેં કીધું એવી રીતે કે એકમનો આંકડો 5 હોવો ફરજિયાત છે. 36 હોય તો આવું ના લાગે કે ભાઈ છાય 36 ને 3 ચોકો 12, એમાં નહીં લાગે. હું તમને એવું કહું, એક એક્ઝામ્પલ બીજું સમજાવું કે 45 45 નો વર્ગ, તો આ 5 ના 25 પહેલા લખી નાખો અને ચોગડાનો ગુણાકાર એના પછીના આંકડા સાથે, એટલે કે 4 પંચા 20, તો અહીંયા લખી નાખો તમે 20, તો શું થઈ ગયું 20 25. ઓકે છે માર ભાઈ? જયભાઈ ઓકે હોય તો એક ગણી આપો. 85 નો વર્ગ 55 25, 8 પંચા નહીં કરવાના, 8 નો એના પછીના આંકડા જોડે ગુણાકાર કરવાનો, 7 નો એના પછીના આંકડા જોડે, ચોગડાનો એના પછીના આંકડા જોડે, 8 નો એના પછીના આંકડા જોડે. 8 9 72. તમે જે કહો છો એ બરોબર છે, એ આપણી ઓરિજિનલ ટ્રીક થઈ, જૂની ટ્રીક થઈ. પણ જ્યારે છેલ્લો આંકડો 5 હોય ત્યારે તમે ફટાફટ આવી રીતે ગણતરી કરી શકો છો. ઓકે ભાઈ? કોઈને કઈ ડાઉટ આમાં એકમનો અંક 5 વાળી ટ્રીકમાં? તો એક કામ કરો, 15 થી લઈને 95 સુધી બધા આંકડાના વર્ગ લખી નાખો. એટલે જેનો એકમનો આંકડો 5 આવતા હોય એવા 15 25 35 45 55 એવી રીતે 95 સુધી. વાહ, થેન્ક યુ શૈલેષભાઈ. જિગ્નેશભાઈ, આ એક ટ્રીક શીખવી જરૂરી છે જ્યારે એકમનો આંકડો 5 હોય. રાઈટ, બીજી બધી ટ્રીક હું મિક્સ કરવા નથી માંગતો, પણ આ એક શીખી રાખજો.
થેન્ક યુ શુભમભાઈ. એકમના અંકનો વર્ગ, પછી દશકના અંકનો વર્ગ, પછી બધાયનો ગુણાકાર, એક અંક છોડીને એ બધાયમાં લાગે. હા, આપણે લખી હતી એ બધાયમાં લાગશે. વોટ આપ્યા હતા, આંગળી તો બતાવો. ઓકે, ઇન્સ્ટાગ્રામ પર જોઈ લો, ફોટો પાડીને મૂક્યો છે. ભાઈ ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય ને ફોલો ના કરતા હોય કરી દેજો. હા, ફોલો બેક વાળી વસ્તુ અઘરી છે. હા. તો મારે 35,000 ફોલોવર છે, હું 35,000 નો ફોલો બેક આપું તો મને મારું બીજું કઈ દેખાય જ નહીં એમાં. આપીશ, ચલો રૂબરૂ મળજો, ફોલો બેક બી આપીશ. ચલો ડન, પત્યું. 15 નો વર્ગ 225, 25 નો વર્ગ 625, પછી 12 25, 20 25, 30 25, 42 25, 56 25, 72 25 અને 90 25. ઓકે હે દેવભાઈ, મને આ બધું મોઢે યાદ નથી, હું જોડે જોડે વર્ગ કરતો જઉં છું. 65 તો 6 હતા 42, પાછળ તો 25 છે, ખાલી 6 હતા 7 8 8 9 એટલું જ મારે વિચારવાનું હોય, એટલે હું મોઢે બોલી શકું છું. હે બેચ પૂરી થશે પછી તમે મોઢે બોલી શકશો મારું ભાઈ. ઓકે, અચ્છા, કેટલા મિત્રોને આ ટ્રીક ખબર હતી? સરસ. ઓનલાઈન વાળા મિત્રો જેને ખબર હોય એને ટાઈપ કરવાનું છે મી. લેક્ચરમાં બેઠા પહેલા આ ટ્રીક ખબર હતી એવા મિત્રો કેટલા? સર પ્લીઝ, સોરી, ફરીથી. ઓકે, મારી જોડે શીખ્યા હોય તો નહીં. ઓકે, ગ્રેટ, થેન્ક યુ. 15-20 જણા છે, 15 જણા છે કે જેને આ ટ્રીક ખબર છે, અને ઓનલાઈનમાં તો ઢગલો થઈ ગયો મી 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 મીનો. સરસ. હવે આની ઓરિજિનલ ટ્રીક શું છે એ હું તમને સમજાવવા માંગુ છું. બોર્ડ પર ધ્યાન આપીને વ્યવસ્થિત સમજજો. આ બધું વધારાનું છે, આ કઈ ખબર ના પડે ચિંતા નહીં કરવાની. આ ખાલી એ બતાવવા માંગુ છું કે હું કેટલો હોશિયાર છું. 85 ગુણ્યા 85. તો જ્યારે જે બે સંખ્યાનો ગુણાકાર કરતા હોય એના એકમના અંકનો સરવાળો 10 થતો હોય ત્યારે આ ટ્રીક લાગશે. અને સેમ સિરીઝ હોય. સેમ સિરીઝ મતલબ શું? તો કે 80 થી લઈને 89 સુધી તો સેમ સિરીઝ કહેવાય. 81 82 83 84 89 સુધી સેમ સિરીઝ કહેવાય. પછી 90 થી નવી સિરીઝ, 90 થી 99 સુધી સેમ સિરીઝ કહેવાય. 40 થી 49 સુધી સેમ સિરીઝ કહેવાય. ટૂંકમાં આગળનો આંકડો સેમ હોય ને એટલે એ સેમ સિરીઝના છે એવું કહેવાય. તો જ્યારે સેમ સિરીઝની બે સંખ્યા હોય અને એના એકમના અંકનો સરવાળો 10 થતો હોય ત્યારે આ ટ્રીક લાગે. કે અહીંયા સેમ સિરીઝ છે તો કે હા 85 85 એટલે 80 થી 89 સુધીના, અને એકમના અંકનો સરવાળો 10 થાય છે. 5 ને 5 10 થાય, ત્યારે આ ટ્રીક લાગે કે ભાઈ 5 5 25 અને 8 પછી શું આવે 9, એટલે કે 8 9 72, તો 72 25 જવાબ થઈ ગયો. હું શું કહેવા માંગુ છું એ તમને હજી ખબર નહીં પડી હોય, બીજા બે એક્ઝામ્પલ સમજાવીશ પછી ખબર પડશે કે હું શું કહું છું ખરેખર. 44 ગુણ્યા 46 આવું હોય ને તો આપણી આ ટ્રીક લાગે. કેમ? તમે જુઓ, અહીંયા એકમના અંકનો સરવાળો 4 અને 6 10 થાય છે, અને બે સંખ્યા સેમ સિરીઝની છે, તો આપણી આ ટ્રીક લાગશે. કેવી રીતે? તો કે 4 6 24 અને 4 નો ગુણાકાર 5 સાથે, 4 5 20, તો 20 24 આ જ ગુણાકાર થાય. કોઈ ડાઉટ ચેક કરી શકો. હું તમને એવું કહું કે 72 72 ગુણ્યા 78, તો આમાંય આ જ ટ્રીક લાગે કે સેમ સિરીઝ છે અને એકમના અંકનો સરવાળો 10 થાય છે. તો આ 2 8 16 અને 7 8 56, 7 નો ગુણાકાર એના પછીના આંકડા સાથે. ઓકે છે? આ ટ્રીક કેટલા લોકોને ખબર હતી? મારી પાસે શીખેલા ના હોવા જોઈએ. ઓકે, એક જ જણ. સરસ. બાકી બધા માટે નવું હતું. આ લખાવું છું, બિલકુલ આ લખાવું છું ને, પેલું એકમ વાળું લખાઈ દઉં એવું હોય તો. 5 વાળું જ લખવાની જરૂર નહીં કોઈને, કે 5 હોય 25 મૂકો ને પછી ગુણાકાર કરો, નહીં ને? ઓકે, આ તમે તમારી જાતે લખી લો કે હું લખાવું, હેલ્પ કરું. ચલો, મારી ભાષામાં સેમ સિરીઝની બે સંખ્યા હોય, સેમ સિરીઝની બે સંખ્યા હોય અને તેના એકમના અંકોનો સરવાળો 10 થાય. સેમ સિરીઝની સંખ્યા હોય અને તેના એકમના અંકોનો સરવાળો 10 થતો હોય ત્યારે ઓકે,
માયાબેન કે છે નહીં ખબર પડી. માયાબેન આમાં ખબર ના પડે તો 1 રૂપિયાની ચિંતા નહીં કરવાની. મેં આ લખાયું, હજી 2 એક્ઝામ્પલ બીજા તમને ગણવા આપું છું, જાતે ટ્રાય કરો. ના સમજાય તો આની ચિંતા ના કરતા પેલું વર્ગ વાળું એકમનો આંકડો 5 હોય એ વાળું સમજાવવું જોઈએ. એ ના સમજાય તો ફરીથી કમેન્ટ કરો, ફરીથી અડધો કલાક લઈને સમજાઈશ. ઓકે, સેમ સિરીઝની 2 સંખ્યા હોય અને તેના એકમના અંકોનો સરવાળો 10 થતો હોય, ત્યારે પછી આ ટ્રીક લાગશે એમ. ત્યારે કરીને એક્ઝામ્પલ લખી દો કોઈ બી. હું તમારી જગ્યાએ હોય તો આ એક્ઝામ્પલ આવી રીતે લખું કે ભાઈ 63 into 67, તો કે 3 સત્તા 21. તો હું અહીંયા કાઉન્સમાં લખું ભાઈ 3 ગુણ્યા 7 એટલે 21 થાય છે, અને 6 સત્તા 42. તો આ 42 કેવી રીતે આયા? તો કે 6 ગુણ્યા 7. આવી રીતે કંઈક પોતાની સમજણ માટે લખી લેવાનું. ક્લાસ નોટ્સમાં રિવિઝન નોટ્સ, ક્લાસ નોટ્સમાં લખાય, રિવિઝન નોટ્સમાં આ વસ્તુ ના લખાય, કેમ કે આ થોડુંક એક્સ્ટ્રા વસ્તુ છે, ખાલી મજા કરવા માટે. ગણિત ઇઝ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, મેથ્સ ઇઝ મેજિક, એ સાબિત કરવા માટે છે. ઓકે જયપાલસિંહ, સમજાઈ દઉં. દેખાતું નથી હે? હા હા, સાઈડમાં આ કયું ને નહીં દેખાતું. યસ 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 યસ. अब ठीक है. ओके ओके, सॉरी सर, देखाई गયું, મેં સેટ કરી દીધું. ઓકે, 2-3 એક્ઝામ્પલ આપું છું, તમે ટ્રાય કરો ગણવાનું. 42 into 48, 67 into 63, 81 into 89. સર આજ મારો પહેલો દિવસ છે. વેલકમ સુરેશભાઈ. હા જી, બધા જ આગળના લેક્ચર્સ જોઈ શકશો. નોટ કેમ બનાવવી? યસ પ્રશાંતભાઈ, 2 જ મિનિટમાં કહું. સર આને કેટલાનો વર્ગ કહેવાય? સર આ વર્ગ નથી. વર્ગ સમજતા સમજતા એક ટ્રીક હતી, એને એના કનેક્શનમાં બીજી ગુણાકારની ટ્રીક છે. આ વર્ગ નથી. વર્ગમાં સેમ ટુ સેમ નંબર રિપીટ થતા હોય. ઓકે ચલો, પહેલો એક્ઝામ્પલ 42 ગુણ્યા 48, તો શું જવાબ આવશે? સર 20 16. બીજામાં 42 21, અને ત્રીજામાં 729. જેને જેને ઘણા બધા 729 આવ્યો હશે, જેને જેને 729 આવે છે મિત્રો ખાસ ધ્યાન રાખો. હવે હું 81 ગુણ્યા 89 નહીં, ખાલી 81 ગુણ્યા 10 કરું ને 10, તોય 810 જવાબ આવે. તો આ તો એવડો મોટો દાખલો છે, તો એનો જવાબ 729 થોડો આવે. તો અહીંયા શું ડખા થયા? તો કે છેલ્લા 2 ડિજિટ 9 એકા 9 કરો છો, તે ડબલ ડિજિટમાં લખવું પડે, 09 લખવા પડે. ધેટ્સ ઇટ. આ ખાસ ધ્યાન રાખવાનું. અને આવું ખાલી 1 ગુણ્યા 9 આવતા હશે ને ત્યારે જ થતું હશે. ઓકે હે? સરસ. આ જે કઈ વસ્તુ શીખ્યા એમાં હું કાંઈ બોલ્યો નથી, તમે કાંઈ સાંભળ્યું નથી. એક પ્રશ્નમાં 1 રૂપિયાની ખબર ના પડી હોય ને તોય જરાય ચિંતા નહીં કરવાની. આ બધું વધારાનું હતું. હું પાછો હવે વર્ગમાં આવું છું. વર્ગમાં આપણે 2 વસ્તુ શીખ્યા. એક આપણે લાસ્ટ લેક્ચરમાં વર્ગ ગુણાકાર વર્ગવાળી જે શોર્ટકટ લગાવી હતી એ વસ્તુ શીખ્યા હતા. અને એક આજે જ્યારે એકમનો અંક 5 હોય એવી સંખ્યાનો વર્ગ કેવી રીતે કરવો
એ શીખ્યા. હવે ત્યાંથી આગળ વધીએ. પછી બી કઈ ડાઉટ હોય તમે નોટ્સ બનાવીને મને બતાવી શકો છો. કઈ ડાઉટ હોય તો આપણે પછી જોઈ લઈશું. ઓકે, નેક્સ્ટ ટોપિક આપણે હવે સમજવાનો છે, દેટ ઇઝ વર્ગમૂળ. થોડી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન સાથે ધ્યાન રાખીને અહીંયા સમજી લેજો. ગામમાં બહુ બધા ફેકલ્ટી મિત્રો પણ એવા છે કે જેને વર્ગમૂળ પોતાને આવડતું હોય, એમાં હું ક્વેશ્ચન માર્ક ઉભો નથી કરતો, પણ સમજાવવું એ અઘરી વસ્તુ થાય છે. બહુ ઓછા લોકો વર્ગમૂળ સમજાવી શકે છે, રાઈટ? અને હું એનો એક પ્રયત્ન કરવા જઈ રહ્યો છું. વ્યવસ્થિત ધ્યાન આપજો. નેક્સ્ટ અડધો પોણો કલાક સુધી તમને બધાને સમજાઈ જશે, એ મારી જવાબદારી. વર્ગમૂળ સમજતા પહેલા ગુણાકારનો લાસ્ટ ડિજિટનો કોન્સેપ્ટ શું છે એ સમજવો જરૂરી છે. ફર્સ્ટ લેક્ચરમાં તમે મોટા ભાગના મિત્રો હાજર હતા, તો એ લોકોને ખબર હશે કે ગુણાકારની લાસ્ટ ડિજિટની ટ્રીક શું છે. ઓનલાઈન વાળા મિત્રોએ પછી શનિવારે આપણે ડેમો લીધો તો ત્યારે તમે હાજર રહીને જોયું હશે, નહીં હાજર હોય એ લોકોએ પછી રેકોર્ડિંગ જોયું હશે. છતાં પણ હું અત્યારે ફરીથી એકવાર રિવાઇઝ કરાવવા માંગુ છું કે ગુણાકારનો છેલ્લો અંકની ટ્રીક શું છે. હું તમને એવું કહું કે 12 ગુણ્યા 13, આનો ગુણાકાર આવે છે 156. તો કોઈ પણ બે સંખ્યાનો કે 3 સંખ્યાનો કે 4 સંખ્યાનો કે 10 સંખ્યાનો ગુણાકાર કરો ત્યારે એના જવાબનો છેલ્લો અંક તમે આરામથી નક્કી કરી શકો છો. કેવી રીતે? તો કે 12 ગુણ્યા 13 છે, એમાં 12 નો છેલ્લો અંક છે 2 અને 13 નો છેલ્લો અંક છે 3. આ છેલ્લા અંકનો ખાલી ગુણાકાર કરો ને તો તમને જવાબનો છેલ્લો અંક મળે. 2 તરી 6, તો તમને જવાબનો છેલ્લો અંક 6 મળે. એવી રીતે કોઈ સંખ્યા છે જેનો છેલ્લો આંકડો 4 છે, બીજી એક સંખ્યા છેલ્લો આંકડો જેનો 8 છે, તો તમે ગુણાકાર કરો 4 અઠ્ઠા 32, એટલે એનો છેલ્લો આંકડો શું આવશે? 2. કોઈ સંખ્યાનો છેલ્લો આંકડો 6 છે અને બીજી સંખ્યાનો છેલ્લો આંકડો 7 છે, તો 6 સત્તા 2, 6 સત્તા 2, 6 સત્તા 42, 6 સત્તા 2. કોઈ સંખ્યાનો છેલ્લો આંકડો 7 છે અને બીજી સંખ્યાનો છેલ્લો આંકડો 8 છે, તો 7 અઠ્ઠા 6. આવી રીતે કોઈ પણ સંખ્યાના ગુણાકારનો લાસ્ટ ડિજિટ તમે બહુ ઇઝીલી નક્કી કરી શકો છો. ઓકે છે? તો એવી વર્ગ કરો તમે. આપણે અત્યાર સુધી જે લાસ્ટ લેક્ચરમાં આજે શીખ્યા એ વર્ગ જ શીખ્યા છીએ. તો વર્ગ એટલે શું થાય? ગુણાકાર. તો કોઈ પણ સંખ્યાનો વર્ગ તમે કરો તો એનો લાસ્ટ ડિજિટ તમે આરામથી નક્કી કરી શકો. કેવી રીતે? હું તમને એવું કહું ભાઈ 37 નો વર્ગ શું થાય? તો 37 નો વર્ગ એટલે 37 ગુણ્યા 37. તો 37 ગુણ્યા 37 માં એકમનો અંક શું છે? સત્યો સત્યો 9. તો આનો વર્ગ કરો તો એનો એકમનો અંક શું આવશે? તો કે 9 જ આવે. હું તમને એવું કહું કે 82 નો વર્ગ, તો એનો વર્ગનો છેલ્લો આંકડો શું આવે? 4. મારા ભાઈ, તમારું નામ ભૂલી ગયો, પ્રકાશભાઈ, બરોબર છે. 82 નો વર્ગ તમે કરો તો એમને મેં આપણી લાસ્ટ ડિજિટની ટ્રીક નથી આવડતી અને એમને આપણી વર્ગવાળી ટ્રીક લગાવો કે એકમના અંકનો વર્ગ, તો 2 દુ 4. શરૂઆત તો ત્યાંથી જ થવાની છે. ધારો કે હું એવું કહું કે 68 નો વર્ગ, તો 8 નો વર્ગ તો છેલ્લે તો 4 જ આવવાનો છે. હવે જયભાઈ કહેશે, હું એવું કહું જયભાઈ કે 74 નો વર્ગ, તો લાસ્ટ ડિજિટ શું હોય? 6. અને હવે દિલીપભાઈ કહેશે કે 86 નો વર્ગ હોય, દિલીપભાઈ છેલ્લો આંકડો શું આવે? 6. દિલીપભાઈ સામું જોયું કે 6, તને એમ કે મને નહીં આવડે એમ. ના બરોબર દિલીપભાઈ, સાચું છે. સો હું એવું કહેવા માંગુ છું કે કોઈ પણ સંખ્યાના વર્ગનો છેલ્લો આંકડો તમે આરામથી કહી શકો. માય ડિયર રાજભાઈ, કે આપ હમારે સાથ હો? ઓકે, હું તમને એવું કહું રાજભાઈ કે 77 નો વર્ગ રાજભાઈ, તો છેલ્લો આંકડો શું આવે રાજભાઈ? 9. કેમ કે હત્યો 9 થાય છે. તો હું કહેવા એમ માંગુ છું, હું ગમે તે સંખ્યા આપું, હું તમને એવું કહું કે 3249 નો વર્ગ, તો છેલ્લો આંકડો શું આવે? 1. ગમે તે સંખ્યા આપું હું દેવભાઈ, તો એના વર્ગનો છેલ્લો આંકડો તમે કહી શકો ને? એમ ઉભા રહો, તો કોણ? 767 નો વર્ગ, તો આનો છેલ્લો આંકડો શું આવશે? 9. ભાઈ સાચી વાત છે. હું કોઈ પણ સંખ્યા આપું અને તમે એનો વર્ગ પૂછું તો તમે એના વર્ગનો છેલ્લો આંકડો કહી જ શકો, ગમે તે સંખ્યા. હું કહેવા એમ માંગુ છું કે હું અહીંયા કોઈ સંખ્યા લખું છું આમાં અને એનો વર્ગ કરું છું, તો એનો જે લાસ્ટ ડિજિટ હશે ને એ તો તમે આરામથી કહી જ શકો. ખાલી જરૂર છે નહીં પડે કે આ લાસ્ટ ડિજિટ શું છે ને એ ખબર હોવી જોઈએ. આનો લાસ્ટ ડિજિટ ખબર હોય એટલે તમે આનો લાસ્ટ ડિજિટ કહી જ શકો. અચ્છા, તો મારો પ્રશ્ન હવે એ છે કે આ જે સંખ્યા લખું છું, હું શું લખવાનું છું મને નથી ખબર, પણ એનો છેલ્લો અંક શું હોઈ શકે?
શું શું હોઈ શકે? 1 થી 9, 0 થી 9, રાઈટ? 0 બી તો હોઈ શકે લાસ્ટ ડિજિટ. તો આ સંખ્યાનો છેલ્લો આંકડો શું હોય? 0, કાં તો 1, કાં તો 2, કાં તો 3, કાં તો 4, કાં તો 5, કાં તો 6, કાં તો 7, કાં તો 8, કાં તો 9. હે કે નહીં? મારા ભાઈ, હું કોઈ સંખ્યા લખું છું, એ સંખ્યાનો છેલ્લો આંકડો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 થી સિવાય બીજો કોઈ ના હોય. પ્રકાશબેન પાડોશી, બરોબર ને? હવે આ જે સંખ્યા છે એનો છેલ્લો આંકડો, એનો એકમનો આંકડો 0 હોય તો એના વર્ગનો એકમનો આંકડો શું આવે? ના ના, એકમનો આંકડો. એકમનો આંકડો ડબલ 0 ના હોય ને મારા વાલા. તમે સાચા છો, તમે આમ સાચા છો, પણ છેલ્લો આંકડો તો ખાલી 0 જ હોય ને. ઓકે, કોઈ સંખ્યા છે જેનો છેલ્લો આંકડો 0 છે, એનો હું વર્ગ કરું ને તો જવાબનો છેલ્લો આંકડો 0 જ હોય. કોઈ સંખ્યાનો છેલ્લો આંકડો 1 છે અને હું એનો વર્ગ કરું છું તો એનો છેલ્લો આંકડો શું હોય? નારી શક્તિ 1 બેન. 2 હોય તો 4. હવે બેન બોલશે, બેન તમે બોલશો. 3 હોય તો બેન, આ બાજુ બેન છે કોઈ? બેન 9. 4 હોય કલ્પના બેન તો 6. પરફેક્ટ, વાહ ભાઈ વાહ. 5 હોય ગોકુલભાઈ તો એના વર્ગનો એકમનો અંક શું આવે? 5. 6 હોય રાજભાઈ તો 6. 7 હોય દિલીપભાઈ તો 9. 8 હોય જયભાઈ તો 4. અને 9 હોય પ્રકાશભાઈ. જેટલા નામ આવડતા હતા એ બોલી ગયો. ઓકે, ક્લિયર? તો હું આ બાજુ મેં લખ્યું, આ શું લખ્યું છે? મેં કોઈ પણ સંખ્યાનો એકમનો અંક લખ્યો છે. હું કોઈ પણ સંખ્યા હોય એનો એકમનો અંક 0 to 9 માંથી કોઈ એક જ હોય અને એના વર્ગનો એકમનો અંક શું આવે તમે લખી નાખ્યો. ધીરેનભાઈ બરોબર ચાલે છે બધું? ઓકે, ફરીથી હું એક એની વસ્તુ લખું છું એકવાર. સંખ્યાનો એકમનો અંક 0 હોય, કાં તો 1 હોય, કાં તો 2 હોય, કાં તો 3 હોય, કાં તો 4 હોય, કાં તો 5 હોય, કાં તો 6 હોય, કાં તો 7 હોય, કાં તો ના હમાય. આ લાખ રૂપિયાની વસ્તુ છે, મસ્ત રીતે સમજી લેજો. બહાર જઈને માર્કેટમાં કહેશો ને કે મને વર્ગમૂળ શીખવાડતા આવડે છે, તોય 200 રૂપિયા આપશે લોકો. મારા ભાઈ, તમે એવું કરી શકો, કઈથી રોજ એક નવી નવી ટ્રીક શીખી લાઇબ્રેરી જઈને 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા ઉઘરાવાનું ચાલુ કરો ને તો જેટલી ફી આપી છે ને એના કરતા ડબલ મળી જાય તમને. બરોબર? કોઈને એમ કહો કે એક ટ્રીક શીખવાડું 10 રૂપિયા, કાં તો ચા નું રાખવાનું, છેલ્લે તો એ જ કહેવાય કે હું એક ટ્રીક શીખવાડું, ચા તાર પીવડાવવી પડશે. બરોબર છે? તમારે ચાનો ખર્ચો અહીંયા ગાંધીનગરમાં રહો ત્યાં સુધી નીકળી જશે. ઓકે, હવે આ સંખ્યાનો એકમનો અંક છે. હું તમને વર્ગનો એકમનો અંક સામે લખાવાનું કહું છું. આ જે સંખ્યા છે બધાનો વર્ગ છે. મારા ભાઈ 0 હોય તો 0. જેને પૂછું એ જવાબ આપતા જાય ફટાફટ. યસ દિલીપભાઈ પાડોશી મારા ભાઈ. 1 હોય તો 1. બેન 2 હોય તો 4. બાજુમાં બેન 3 હોય તો 9. પાછળ બેન 4 હોય તો 6. 5 હોય મારા ભાઈ જયભાઈ તો 5. દીપકભાઈ 6 હોય તો 6. ગોકુલબેન પાડોશી 7 હોય તો 9. દીપભાઈ 8 હોય તો 4. દીપભાઈ પાડોશી 9 હોય તો પરફેક્ટ. કોઈને કઈ ડાઉટ આમાં? ના ડાઉટ હોય તો આખું ટેબલ જાતે મોઢે ચોપડામાં લખી નાખો કે સંખ્યાનો એકમનો અંક અને બાજુમાં એના વર્ગનો એકમનો અંક. બાજુમાં પ્લીઝ ના જોવો, કઈ તકલીફ પડે મને બોલાવો. સરસ. હવે આ વસ્તુ તમને સમજાઈ ગઈ તો એક બીજી વસ્તુ સમજાવું કે હું તમને એવું કહું કે 5 નો વર્ગ શું થાય તો કે 25 થાય. તો 25 એ શું છે તો કે વર્ગ છે. કોનો? 5 નો. હું એવી રીતે તમને એવું કહું કે 36 એ વર્ગ છે, પણ કોનો? 6 નો. હું એમ કહું 144 આ વર્ગ તો છે, પણ એ કોનો વર્ગ? મૂળ સંખ્યા કઈ? તો કે આ વર્ગ છે અને એની મૂળ સંખ્યા કઈ છે તો કે 12 છે. એટલે આ વર્ગની મૂળ સંખ્યા 12 છે, એટલે 144 નું વર્ગમૂળ 12 થાય. હે ને? પરફેક્ટ, રાઈટ? બીજા બધા બોલ્યા નહીં, બાકી બધાના 50% કરતા વધારે મિત્રોના દિમાગમાં આવી જ ફિલિંગ હતી. હા, હવે સાચી વાત, હવે ખબર પડી કે વર્ગમૂળ એટલે હું.
ઓકે, ધારો કે હું તમને એવું કહું કે કેવું કહું કે 484 આ વર્ગ છે, પણ એની મૂળ સંખ્યા કઈ? તો કે 22. એટલે આ વર્ગનું મૂળ 22 છે, એટલે આપણે એવું બોલીએ છીએ મેથ્સની લેંગ્વેજમાં કે 484 નું વર્ગમૂળ 22 છે. હું તમને એવું કહું, કેવું કહું કે 361 આ વર્ગ છે, એની મૂળ સંખ્યા કઈ? 19. તો આ વર્ગ તો છે, પણ એની મૂળ સંખ્યા છે 19. હવે આ 19 નો વર્ગ, તો એ બતાવવા માટેની નિશાની આવી છે કે ભાઈ જમણી બાજુ ઉપર તમે બગડો લખો તો 19 નો વર્ગ 361 આવે. તો જેમ વર્ગ બતાવવાની નિશાની છે કે જમણી બાજુ ઉપર બગડો લખો, એવી રીતે વર્ગ મૂળ બતાવવાની પણ નિશાની હશે જ, અને હોવી જ જોઈએ. તો એ નિશાની આવી રીતની છે, આમ ટોપી બનાવેલી હોય. તો ટોપીના અંદર જે આંકડો છે એ કોક આંકડાનો વર્ગ છે. કયા આંકડાનો વર્ગ છે તમે લખો એટલે ટોપી નીકળી જાય. હું તમને એવું કહું કે 625, આનો અર્થ એવો થયો કે ટોપીના અંદર છે 625, આ પોતે વર્ગ જ છે. એની મૂળ સંખ્યા કઈ? આ નિશાની એવું બતાવે છે કે આ વર્ગની મૂળ સંખ્યા ગોતો. તો આની મૂળ સંખ્યા કઈ આવશે? તો કે 25. હું એમ કહું કે 841 આ વર્ગ છે, એની મૂળ સંખ્યા કઈ? તો કે 29. હું તમને એવું કહું કે 3969 આ વર્ગ છે, એની મૂળ સંખ્યા કઈ? વાહ ભાઈ વાહ, જોરદાર. હું એવું કહું કે કેવું કહું કે 9604 આ વર્ગ છે, આની મૂળ સંખ્યા કઈ? ના થાય, સોરી, વેલ ટ્રાય, પણ 64 ના થાય. 63 તો બહુ છે, બહુ દૂર છે. ઓકે, ટૂંકમાં નથી ખબર. મારે એ સાંભળવું છે, નથી ખબર. ઓકે, કેમ અહીં સુધી તમે ધડાધડ જવાબ કેમ આપતા હતા? કેમ કે 30 સુધીના આપણે વર્ગ કર્યા છે, એટલે 30 સુધીની સંખ્યાના વર્ગ વાળા આંકડા આપણને ખબર યો. એના વર્ગ ખબર યો એટલે એના મૂળ પણ ખબર યો. હવે આ કોનો વર્ગ છે એ નહીં ખબર, એટલે એનું મૂળ ગોતવું ડિફિકલ્ટ થઈ જશે. ઓકે છે? સો આ ભાઈએ જે જવાબ આપ્યો એ કેમ આપી શક્યા? ઓકે, સરસ. નતર અધરવાઇઝ ઘણા બધા મિત્રોએ, તમને હું એક્ઝામ્પલ આપવા માંગુ છું કે વર્ગ ચેપ્ટર પૂરું થઈ ગયું ને, તો ઘરે જઈને કેટલા મિત્રો એટલીસ્ટ 10 કે 15 બીજા આંકડાઓના વર્ગની પ્રેક્ટિસ કરી હતી ઘરે જઈને? ગાઈસ, બાકી બધા મિત્રો, ઓકે થેન્ક યુ, બાકી બધા મિત્રો જેને પ્રેક્ટિસ નથી કરી ને એ લોકોને કહી દઉં કે ગામમાં લોકો ભયંકર મહેનત કરે છે. લાસ્ટ ટાઈમની પીએસઆઈમાં ઓલ ગુજરાત 3rd રેન્ક હિતેશ ગાડિયા, કદાચ તમારામાંથી ઘણા બધા મિત્રો ઓળખે છે, એ આપણા સ્ટુડન્ટ છે. અને એ હું કહું છું ને, એમણે બી 2-3 વિડીયોમાં કીધેલું છે કે હું મેથ્સ ભરવાડ જોડે શીખ્યો છું. એ ભાઈની એક રિયાલિટી તમને કહું કે એ જ્યારે વર્ગ ચેપ્ટર પૂરું થયું ને દોસ્ત, તેને ઘરે જઈને કઈ રેન્ડમ 2, 5, 10 સંખ્યાના વર્ગ કરવાના એવું નહીં, 1 થી લઈને 99 સુધી બધાના વર્ગ કરી નાખ્યા. 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 30 સુધીના વર્ગ મોઢે કરી નાખ્યા. પછી 31 નો વર્ગ આપણી ટ્રેકથી, 32, 33, 34, 35, 99 સુધી આપણી ટ્રીકથી બધી સંખ્યાના વર્ગ કરી નાખ્યા. કે જ્યાં એકમનો આંકડો 5 આવે ત્યાં 5 વાળી ટ્રીક લગાવવાની, 0 આવે ત્યાં ડાયરેક્ટ ગુણાકાર વાળી ટ્રીક લગાવવાની. મેં નહોતું કીધું કે 99 સુધીનો વર્ગ કરો, પણ એણે આવું કરી નાખ્યું. નેક્સ્ટ ડે મને કીધું જોઈ લે બરોબર, મેં આ કર્યું છે, અને એટલે કદાચ ઓલ ગુજરાત 3rd રેન્ક છે. સો એ પ્રેક્ટિસ જરૂરી છે. કેમ? એ તો 5 કે 7 સંખ્યાના વર્ગ કરીને એને એમ થઈ જાય કે ઓહો આવડી ગયો, હવે કઈ ખોટી મજૂરી કરવાની જરૂર નથી. પણ એ 99 સુધી ગણે છે ને, એટલે એની સ્પીડ વધી અને છેલ્લે કદાચ 5-10 સેકન્ડના અંદર એ સોલ્વ કરી શકે છે. તો એ વસ્તુ જોઈશે, ત્યારે રેન્ક આવશે, ત્યારે ખાખી મળશે. રાઈટ? સો એ સિન્સિયરિટી તમારા જોડેથી હું એક્સપેક્ટ કરું છું, અને ભરતી બોર્ડ પણ આ જ એક્સપેક્ટ કરે. આ પ્રેક્ટિસથી શું થાય ખબર છે? ત્યારે કોઈ પ્રશ્ન ફેરવીને પૂછે ને લોકો, તો તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો કે આ ખરેખર શું કહેવા માંગે છે. તો જેણે એક બી આંકડાનો વર્ગ નથી કર્યો એ લોકો પછી છેલ્લે બેચ પૂરી થાય ને ત્યારે તમે પહેલા મને ગાળો આપતા પહેલા પોતાની જાતને પૂછવાનું કે રોજનું હોમવર્ક રોજ થતું હતું કે નહીં. જો તમે હા પાડો છો ને પછી તમે મને બિંદાસ ગાળો આપી શકો. અને મને ગાળ આપતા પહેલા એકવાર 17 નો ઘડિયો બોલ લેવાનો અને 1 થી 30 સુધીના વર્ગ બોલ લેવાના. તો આ સિન્સિયરિટી લાવો યાર. અધરવાઇઝ તમને એવું લાગે કે અચ્છા હજી તો સમજ્યા 8-9 મહિના પછી એક્ઝામ છે, 8-9 મહિના ક્યાં જતા રહેશે ને ખબર નહીં પડે. આમ આંખ બંધ કરીને ખોલશો ને ત્યાં 8-9 મહિના પૂરા થઈ જશે. પછી છેલ્લે એમ થાય કે હવે તો ભૂકા કાઢ નાખું, થોડું વહેલા ખબર પડી હોત ને તો સોતરા કાઢ નાખું. પછી ખાલી આપણા સોતરા નહીં કરતા હોય છે. અને આ એક્સપિરિયન્સ આપણે લોકો ઓલરેડી કોલેજની એક્ઝામમાં કરી ચૂક્યા છીએ, જેમાં હું આવી ગયો કે પહેલી એક્ઝામ પૂરી થાય ને પહેલા સેમિસ્ટરની, એટલે આપણને એવું લાગે કે આવતી વખતે તો જોરદાર મહેનત કરવી છે અને પહેલેથી કરવી છે, એમ રોજની 2-2 કલાક વાંચવું છે. પછી નવું સેમેસ્ટર ચાલુ થાય એટલે જય શ્રી કૃષ્ણ.
પછી પાછું છેલ્લે જ્યારે એક્ઝામ આવે ને ત્યારે સેમ ફિલિંગ આવે કે છેલ્લે દોડવું આખી રાત વાંચવી, એના કરતા બેટર કે હું 2-2 કલાક રોજ વાંચીશ. એ બધું ના કરો ને, અત્યારથી પ્રિપેરેશન કરવાનું ચાલુ કરજો. રાઈટ? ઓકે. સો આપણે હવે આવી સંખ્યાઓનું વર્ગમૂળ ગોતતા શીખવાનું છે કે જેના આપણને વર્ગ જ મોઢે નથી. એ આપણે આજે શીખવાનું છે. ઓકે. હું તમને એવું કહેવા માંગુ છું કે આ સંખ્યાના આ ટોપીના અંદર છે 3969. વેઇટ, આ ટોપીના અંદર છે 484. તો આનું વર્ગમૂળ કેટલું થાય? 484 નું વર્ગમૂળ થશે 22. તો આનો અર્થ ખાલી સમજવા માટે કહું છું, આનો અર્થ વર્ગમૂળ 22 થાય તો ખાલી 22 જવાબ લખવાનો હોય. પણ સમજવા માટે હું એમ કહું છું કે આને આપણે આવી રીતે લખી શકીએ ને કે ભાઈ 22 ગુણ્યા 22 કરીશું તો 484 જવાબ આવશે. હે કે નહીં? તો તમે જો આનો લાસ્ટ ડિજિટ ચેક કરો છો, 2 2 4 થાય છે વેરીફાઈ? હા. હું તમને એવું કહેવા માંગુ છું કે આ ટોપીના અંદર ધારો કે છે 841. આનું વર્ગમૂળ શું? 29. તો સમજવા માટે હું ખાલી આવું લખી શકું કે 29 ગુણ્યા 29 એટલે 841 થતું હશે. આપણે છેલ્લો આંકડો વેરીફાઈ કરવાનો છે કે 90 થાય છે. પરફેક્ટ. તો હવે હું તમને એવું કહેવા માંગુ છું કે અહીંયા હું લખું 3969. તો આનું જે કંઈ પણ વર્ગમૂળ હશે, જે કંઈ પણ જવાબ હશે, એ એકની એક સંખ્યા 2 વખત હશે કે નહીં? હે કે નહીં? હે ને? તો આ જે સંખ્યા એકની એક 2 વાર હશે, એનો છેલ્લો આંકડો આ અને આ સેમ ટુ સેમ હશે કે નહીં દેવભાઈ? કેમ કે આ એકની એક સંખ્યા 2 વાર લખો તો એને વર્ગ કહેવાય. તો અહીંયા એકની એક સંખ્યા 2 વાર હશે. તો આનો છેલ્લો આંકડો શું હોઈ શકે? શું આનો છેલ્લો આંકડો 0 હોઈ શકે? ના. શું કામ? તો કે જો અહીંયા 0 હોય ને અહીંયા 0 હોય તો 0 ગુણ્યા 0 તો 0 આવવો જોઈએ. નથી. ધેટ મીન્સ આનો છેલ્લો આંકડો 0 નહીં હોય. આનો છેલ્લો આંકડો શું 1 હોઈ શકે? ના હોઈ શકે. કેમ કે અહીંયા 1 હોય તો અહીંયા 1 હોય તો 1 થવું જોઈએ. નથી થતું તો આનો છેલ્લો આંકડો 1 પણ ના હોય. હવે હું તમને કેવું કહું, એવું કહું કે શું આનો છેલ્લો આંકડો 2 હોઈ શકે? ના. કેમ કે 2 હોય તો 2 ગુણ્યા 2 2 દુ 4 થવું જોઈએ. નથી. તો આનો છેલ્લો આંકડો 2 ના હોય. હું આનો છેલ્લો આંકડો 3 હોઈ શકે? તો કે હા, 3 તરી 9 થાય છે એટલે આનો છેલ્લો આંકડો 3 હોઈ શકે. આગળ વધીએ. શું 4 હોઈ શકે? ના. કેમ કે ચોકો ચોકો તો 6 હોવું જોઈએ તો 4 ના હોય. 5 હોઈ શકે? ના. કેમ કે પચો 5 હોવું જોઈએ તો 5 ના હોઈ શકે. શું છેલ્લો આંકડો 6 હોઈ શકે? ના હોઈ શકે. કેમ કે છાયો તો 6 થવું જોઈએ. નથી થતું. શું છેલ્લો આંકડો 7 હોઈ શકે? તો કે હા. કેમ કે હત્યો 9 થાય છે એટલે આનો છેલ્લો આંકડો 7 હોઈ શકે. શું આનો છેલ્લો આંકડો 8 હોઈ શકે? ના હોય. કેમ કે 8 4 થાય. આપણે તો 9 લાવવાનો છે. શું આનો છેલ્લો આંકડો 9 હોઈ શકે? તો કે ના હોય. 90 તો 1 થાય, મારે 9 લાવવાનું છે. તો આનો અર્થ શું થયો કે આ સંખ્યાનો છેલ્લો આંકડો એટલે કે એકમનો અંક કાં તો 3 હશે અને કાં તો 7 હશે. ગોકુલભાઈ સાચી વાત છે? ઓકે. સાચી વાત હોય હજી એક એક્ઝામ્પલ. 9604 ટોપીમાં લખ્યું છે, મતલબ કોઈ સંખ્યાનો વર્ગ છે, મતલબ કોઈ એકની એક 2 સંખ્યાનો ગુણાકાર કરવાથી 9604 આવે છે. તો કઈ બે, મતલબ જે એકની એક સંખ્યાનો 2 વાર ગુણાકાર કરો તો આ આવે છે, તો આનો એકમનો આંકડો શું હોઈ શકે? શું 0 હોઈ શકે? ના. કેમ કે 0 ગુણ્યા 0 કરું તો 0 આવવું જોઈએ. નથી આવતું. મનીષભાઈ ક્યાં ગયા? યસ મનીષભાઈ. 1 હોઈ શકે મારા ભાઈ? કેમ? કેમ કે 1 એકાતો 1 થાય. મનીષભાઈ 2 હોઈ શકે? મનીષભાઈ હા, પરફેક્ટ. કેમ કે 2 હોય તો 2 ગુણ્યા 2 તો 2 દુ 4 થાય. તો હા, આનો છેલ્લો આંકડો 2 હોઈ શકે. કેમ કે 2 દુ 4 થાય. મિહિરભાઈ, શું આનો છેલ્લો આંકડો 3 હોઈ શકે? હા. કેમ? કેમ કે 3 તરી તો 9 થાય, મારે 4 લાવવાના છે. 4 હોઈ શકે? ના. ચોકો 6 થાય, મારે 9 લાવવાના. દીપભાઈ 5 હોઈ શકે? કેમ કે પચો 5 થાય. 6 હોઈ શકે? છાયો 6 થાય. 7 હોઈ શકે? હત્યો 9 થાય. 8 હોઈ શકે જયભાઈ? હા. કેમ કે 8 64 એટલે કે 4 થાય. તો આનો છેલ્લો આંકડો 8 હોઈ શકે. શું આનો છેલ્લો આંકડો 9 હોઈ શકે? ના હોઈ શકે. તો આનો લાસ્ટ ડિજિટ કાં તો 2 હોય અને કાં તો 8 હોય. હજી એક 22 નવડો લઈ લીધો છે ને આપણે, તો બીજો કોઈ આંકડો લઈએ. 2401. તમારું નામ ભૂલી ગયો. જયેશભાઈ. જયેશભાઈ, આનો છેલ્લો આંકડો શું હોઈ શકે? આપણે 0 થી ચાલુ કરીએ. 0 હોય, 1 હોય,
હા, કેમ કે એક એકા એક થાય ને મારે એક જ લાવવાનો છે. બે હોય ના હોય, કેમ કે 2 દુ 4, 3 હોય 3 તરી 9, ચોકો ચોકો 6, પચો પચો છાયો છાયો 6, છેલ્લો આંકડો ખાલી હત્યો હત્યો 9, અઠ્યો અઠ્યો 4, નેવે નેવે 1 1 1 1 1 1 1 1 એટલે એક આવે ત્યાં આપણે ઊભું રહીશું, નેવે નેવે આપણે લખીશું અને 0 તો પહેલા લેવાઈ ગયો છે. તો આનો લાસ્ટ ડિજિટ કાં તો 1 હોય કાં તો 9 હોય. ઓકે છે? સો હવે આ ટોપીના અંદર હું જે સંખ્યા લખું એનો લાસ્ટ ડિજિટ શું શું હોઈ શકે? 0 to 9 કોઈ બી હોય ને. આ અહીંયા હું કોઈ એક સંખ્યા લખીશ, એનો છેલ્લો આંકડો શું શું હોઈ શકે? 0 થી 9 માં કોઈ બી હોઈ શકે, રાઈટ? 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય, કો તો 9 હોય. આ ટોપીના અંદર જે સંખ્યા લખી હોય એનો છેલ્લો આંકડો આમાંથી કોઈ પણ હોઈ શકે, રાઈટ? ઓકે, હવે આ ટોપીના અંદર તમે જેટલી બી સંખ્યા લખો છો આ પોતે વર્ગ છે. આ વર્ગ છે, આ વર્ગ છે. કોઈ એકની એક સંખ્યાનો 2 વાર ગુણાકાર કરો તો જે જવાબ આવે એને આપણે વર્ગ કહીએ છીએ. અને જે વર્ગ હોય એનું જ મૂળ નીકળે. હું તમને એવું કહું કે 25 નું વર્ગમૂળ શું થાય? 5. 36 નું વર્ગમૂળ શું થાય? 6. 30 નું વર્ગમૂળ શું થાય? ના થાય. 30 પોતે વર્ગ જ નથી તો પછી એનું મૂળ ક્યાંથી હોય દેવભાઈ? બરોબર? કોઈ વર્ગ હોય તો એનું મૂળ હોય, વર્ગ જ નથી તો મૂળ ક્યાંથી હોય? અચ્છા, 30 નું વર્ગમૂળ નીકળે, આપણે વેચ પતે ત્યાં સુધીમાં એકાદી વખત શીખીશું, આગળ જતા ક્યાંક જરૂર પડવાની છે, અત્યારે આપણે એમાં નથી પડવું. અત્યારે ધ પોઈન્ટ ઇઝ કે જે વર્ગ હોય એનું મૂળ નીકળે, અને જે વર્ગ હોય ને એટલે જેનું વર્ગમૂળ નીકળતું હોય ને એને ગણિતની ભાષામાં બીજો શબ્દ ખાલી વર્ગના બદલે પૂર્ણ વર્ગ એવી રીતે કહેવાય છે. તો આ પૂર્ણ વર્ગ સંખ્યા છે એવું કહેવાય. ઓકે છે સર? સાજનભાઈ, કિશનભાઈ, સોરી, અચ્છા રાજનભાઈ. તો જે વર્ગ હોય, મને આ બીમારી છે, મારામાં છે ને B12 ની કમી છે કે હા હા ખરેખર B12 ઓછું છે. માછલા ખાવ ને તો B12 આવે હું નથી ખાતો. સો એટલે B12 ના લીધે છે ને મેમરી પ્રોબ્લેમ બહુ થઈ જાય. પેલો ગજની મૂવી છે ને એમાં એકચ્યુઅલી એવું છે કે એનામાં B12 નું લેવલ માઇનસમાં હતું એટલે તરત જ ભૂલી જતો હતો. ના મજા આવી? કોઈ વાંધો નહીં. સો ધ પોઈન્ટ ઇઝ કે કોઈ સંખ્યા છે એ પોતે પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આ ટોપીના અંદર લખેલી જે સંખ્યા હોય એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. અને પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક આમાંથી કોઈ બી એક હોઈ શકે, રાઈટ? હું ફરી લખું છું ટેબલ વ્યવસ્થિત કે પૂર્ણ વર્ગ સંખ્યાનો, કોઈને હું એવું લાગતું હોય કે આ બહુ ખેંચે છે તો કોઈ ટેન્શન ના લેતા, મને ખબર છે હું ખેંચું છું. કોઈને એવું લાગે કે ફાસ્ટ ચાલે છે તો પ્લીઝ કહેજો. કે આનો પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક એટલે કે ટોપીના અંદરનો એકમનો અંક કાં તો 0, કાં તો 1, કાં તો 2, કાં તો 3, કાં તો 4, કાં તો 5, કાં તો 6, કાં તો 7, કાં તો 8, કાં તો 9 હોય. આપણે સામે એના વર્ગમૂળનો એકમનો અંક લખવાનો છે. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 છે તો એના વર્ગમૂળનો એકમનો અંક શું આવે મારા ભાઈ? 0. રાઈટ? તમને સમજાય એના માટે ખાલી લખું છું કે તમે અહીંયા જે સંખ્યા લખો એનો વર્ગ કરો એટલે આ આવવું જોઈએ. કોનો વર્ગ કરો તો એકમનો આંકડો મારા ભાઈ 1 આવે. 1 નો 1 આવશે. 0 માં 0 આવશે. 1 નો વર્ગ કરો તો 1 આવશે. 9 નો વર્ગ 90 90 81 ત્યારે પણ 1 આવશે. ઓકે, કોનો વર્ગ કરો તો એકમનો આંકડો 2 આવે મારા ભાઈ? 2 આવવું જોઈએ. 0 નો વર્ગ કરો તો 0, 1 1 1, 2 2 4, 3 3 9, ચોક ચોક 6, 2 આવે એટલે ઉભા રહેજો. 5 5 5, 6 6 6, 7 તો 9, 8 8 4, 9 9 1, પતી ગયું. બગડો આવ્યો જ નહીં. હવે હાય હાય. સો નાઉ ધ પોઈન્ટ ઇઝ કે દુનિયાની કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો એનો એકમનો આંકડો કોઈ દિવસ 2 ના આવે. મને ખબર છે કે મેં હમણાં કીધું કે પીએસઆઈ રેન્ક 3 એ 99 સુધીના વર્ગ કર્યા તો તમારામાંથી ઘણા બધા લોકો ઘરે જઈને 99 સુધીના વર્ગ કરી નાખશે. ત્યારે ઓબ્ઝર્વ કરજો, એકેય આંકડાનો એકેય વર્ગનો છેલ્લો આંકડો 2 કોઈ દિવસ નહીં આવે. નેવર. પ્રકાશભાઈ સાચી વાત છે?
કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો એનો એકમનો આંકડો કોઈ દિવસ 2 ના આવે. એટલે કે ટોપીના અંદર જે સંખ્યા લખી ને એમાં કોઈ દિવસ બગડો ના હોય. નેવર, નેવર એવર. દીપભાઈ, ઓકે. કોનો વર્ગ કરવાથી 3 આવે? 0 થી ચાલુ કરે. 0 0 0 1 1 2 4 3 9 4 6 5 6 6 6 9 9 4 1 તગડો તો આવ્યો જ નહીં. દુનિયાની કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાથી એનો એકમનો આંકડો 3 આવે નહીં. સમજાય હું શું કહું છું? એ સરસ. કોનો વર્ગ કરો ને તો 4 આવે? બેન, બેન 8 નો વર્ગ કરો તો 88 4 આવે. બીજે ક્યાંય જોયા વગર જોઈ જઈને હું બધું કહી દઉં. 2 નો વર્ગ, 2 નો વર્ગ 4 આવે અને 88 64 એટલે 8 નો વર્ગ 4 આવે. તો જે જ્યારે ટોપીની અંદર વાળી સંખ્યા એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો આંકડો 4 હોય તો એના વર્ગમૂળનો એકમનો કાં તો 2 હોય ને કાં તો 8 હોય. કોનો વર્ગ કરો તો છેલ્લે 5 આવે? કલ્પનાબેન, કોનો વર્ગ કરો તો છેલ્લે 5 આવે? 15 નહીં, સિંગલ ડિજિટ બોલવાનો છે. 0 1 2 3 4 5 6 કોનો વર્ગ કરો તો છેલ્લે 5 આવે? 5 નો વર્ગ કરો તો છેલ્લે 5 આવે. 5 ના વર્ગમાં 25 એટલે 5 આવે. કોનો વર્ગ કરવાથી છેલ્લે 6 આવે? બેના બાબુન છાયો છાયો 36. પછી બીજો કોઈ આંકડો? બરોબર છે, છાયો છાયો 36 થાય. બીજા કોઈનો વર્ગ કરવાથી 6 આવે? 0 નો વર્ગ કરો તો છેલ્લે શું આવે? 0. 1 નો વર્ગ 2 દુ 6 આવે એટલે ઉભા રહેજો. તંતરી ચોકો ચોકો, હા હા હા, ચોકો ચોકો, તો ચોકો ચોકો. અચ્છા, બીજું બધું યલો કલર થી લખ્યું, આ એક વ્હાઈટ કલર થી લખ્યું, એના પાછળ કોઈ લોજિક નહીં. નહીં, એમને જ લખાઈ ગયું છે. કોનો વર્ગ કરો તો છેલ્લે 7 આવે? કોઈનોય વર્ગ કરો તો છેલ્લે કોઈ દી 7 ના આવે. કોનો વર્ગ કરો તો છેલ્લે 8 આવે? કોઈનોય વર્ગ કરો તો કોઈ દી 8 ના આવે. ગોકુલભાઈ પાડોશી માર ભાઈ, કોનો વર્ગ કરો તો 9 આવે? ત્રણ નો વર્ગ, વેરી ગુડ. 3 નો વર્ગ કરો તો છેલ્લે 9 આવે. બીજા એકેય નો વર્ગ કરી તો 9 આવે? હા હા હા, જોરદાર. 7 નો વર્ગ, 7 નો વર્ગ કરો તો છેલ્લે 9 આવે. આનો અર્થ એવો થયો કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તમે, એનો એકમનો આંકડો કોઈ દી 2 3 7 કે 8 કોઈ દિવસ ના હોય. એટલે કે ટોપીના અંદર જે સંખ્યા છે એનો છેલ્લો આંકડો 2 3 7 કે 8 કોઈ દિવસ ના હોય. એટલે કે જેનો છેલ્લો આંકડો 2 3 7 8 હોય એ કોઈ દિવસ પૂર્ણ વર્ગ સંખ્યા હોય નહીં. ઓકે છે? લખી લો આ એક લાઈન. આ ક્યાં એકી છે? આ ક્યાં એકી છે? ક્યાં અવિભાજ્ય છે 8? જે સંખ્યાનો એકમનો અંક, લખજો એક લાઈન. જે સંખ્યાનો એકમનો અંક જે સંખ્યાનો એકમનો અંક 2 3 7 કે 8 હોય, જે સંખ્યાનો એકમનો અંક 2 3 7 કે 8 હોય તેનું વર્ગમૂળ નીકળે નહીં. તેનું વર્ગમૂળ નીકળે નહીં. એટલે કે તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય નહીં. એટલે કે તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય નહીં. ઓકે છે? છેલ્લે ટોપીના અંદર કોઈ દી 2 3 7 કે 8 ના હોય. હું તમને એવું કહું, કોઈ સંખ્યા આપું ને એમ કહું કે આનું વર્ગમૂળ ગોતો, તો છેલ્લે મેં બગડો લખ્યો તો એનું વર્ગમૂળ નીકળે જ નહીં. છેલ્લે મેં સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે કે નીચે પૈકી કઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે? નીચે પૈકી કઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે? પછી તમને 4 ઓપ્શન આપેલા હોય. એકમાં બગડો હોય, એકમાં તગડો હોય, અને એકમાં આંઠડો હોય, અને એકમાં ચોગડો હોય. તો કઈ છે? ચોગડાવાળી. કેમ કે આ નથી, આ નથી, આ નથી, તો પછી આ જ હોય.
પછી એમાં કઈ વર્ગમૂળ કરવા બેસાય નહીં, ગુણાકાર કરવા બેસાય નહીં રફ પેજમાં જઈને. ઓકે છે? કેવા કેવા પ્રશ્નો પૂછાય આપણે ટેસ્ટમાં એડ કરતા જઈશું. તો ટૂંકમાં આ ટેબલ હું ફરીથી લખું થોડું રૂપાટું કરીને. તો આવું કંઈક લખી શકાય 0 1 4 5 6 9. 0 નો વર્ગ કરો ને તો 0 આવે, 1 અને 9 નો વર્ગ કરો તો 1 આવે, 2 અને 8 નો વર્ગ કરો તો 4 આવે, 5 નો વર્ગ 5 આવે, ચોકો ચોકોય 6 થાય ને છાયો છાયો 6 થાય, 3 તરીએ 9 થાય ને હત્યો હત્યો 9 થાય. લખાણ 0 હોય તો કોનો વર્ગ કરું તો 0 આવશે? 0. કોનો વર્ગ કરું તો 1 આવે? 1 1 થાય અને 90 90 1 થાય. બે ઓપ્શન હશે દર વખતે. કોનો વર્ગ કરું તો 4 આવે? 2 2 4 થાય ને 8 8 4 થાય. કોનો વર્ગ કરું તો 5 આવે? 5 નો વર્ગ કરો ને તો 5 આવે. કોનો વર્ગ કરું તો 6 આવે? ચોકો ચોકો 6 થાય, છાયો છાયો 6 થાય. કોનો વર્ગ કરું તો 9 આવે? 3 તરીએ 9 થાય ને હત્યો હત્યો 9 થાય. હવે જ્યારે તમે ગણતરી કરશો ને, દાખલા ગણશો ને, ત્યારે શું થશે? ધારો કે હું આમ આપું ને 3 9 6 9, આનો એકમનો અંક શું હશે? તો કોઈ એક આંકડો તમને ફટ દઈને ક્લિક થઈ જશે. ભાઈ 3 તરી 9 થાય તો છેલ્લો આંકડો 3 હોય. બીજો ઓપ્શન માટે તમારે વિચારવું પડશે, એકો એકો 2 2 3 ચોકો ચોકો 5 5 6 6 એવું કરવું પડશે. તો એવું ના કરવું પડે એના માટેની એક હિન્ટ આપું તમને. તમે જો અહીંયા જે જે બબે ઓપ્શન છે ને એ બધાનો ટોટલ તમે જો 10 જ થાય. 1 ને 9 10, 2 ને 8 10, 4 ને 6 10, 3 ને 7 10, 5 ને 5 10 થાય. એટલે પાછળ એક જ વાર લખેલો છે અને 10 એટલે આનો એકમનો અંક 0. તો વર્ગમૂળના એકમના જે આંકડા છે એ આંકડાઓમાં જે સેટિંગ છે બે ઓપ્શનના, એનો ટોટલ 10 જ થાય છે. તો મને એક આંકડો તગડો મળી ગયો, મતલબ બીજો 7 જ હોય. ધારો કે મને એવું કીધું કે 1444 નું વર્ગમૂળ ગોતો, તો આનું વર્ગમૂળનો એકમનો આંકડો શું થાય? 2. તો એક બગડો મળી ગયો તો પછી બીજો 8 જ હોય. ફટાક દઈને ખબર પડી જાય. ઓકે છે? સરસ. તો હવે આગળ વધતા પહેલા બોર્ડ પર જોયા વગર આ ટેબલ તમારે ફરીથી લખવાનું છે. આમ તો જોઈ શકો છો, જોવા જેવું મેં બધું કાઢી નાખ્યું છે. દિનેશભાઈ બરાબર બાપી? હા અજયભાઈ, 2 3 7 8 હોય તો દાખલો ના ગણાય. ન્યુ બુક કેદી આવશે? દિવ્યરાજસિંહ, હું એની જ રાહ જોઉં છું. તમે કોલેજમાં કયો કોર્સ કર્યો છે? બીકોમ કર્યું છે મારા ભાઈ. સર મેં 100 સુધી કરી નાખ્યા. બળવંતસિંહ ગજબ. ઓનલાઈનમાં એક ભાઈ છે 100 સુધી વર્ક કરી નાખ્યા છે. કેવી રીતે પ્રશ્ન પૂછે જેડીભાઈ એ હું એક્ઝામમાં ટેસ્ટમાં પૂછીશ. હા દિવ્યાબેન. થેન્ક યુ મહેશભાઈ. થેન્ક યુ યશપાલભાઈ. હા જિગ્નેશભાઈ. બુક બધાને 15 થી 20 તારીખની વચ્ચે મળી જશે એવું આપણે વાત થઈ ગઈ છે. સરસ હેતલબેન. ઓકે ચલો હવે પ્રોગ્રામ ચાલુ કરીએ. મિહિરભાઈ, હું એમ કહું કે 3 9 6 9 આ એક પૂર્ણ વર્ગ સંખ્યા છે અને એનું વર્ગમૂળ કાઢવાનું છે આપણે.
તો આનું વર્ગમૂળ ગોતવું હોય તો આના વર્ગમૂળનો એકમનો આંકડો શું હશે? કાં તો 3 હોય ને કાં તો 7 હોય, કેમ કે વર્ગમૂળ છે, જે મૂળ છે એનો તમે વર્ગ કરો ને તો તમને આ પૂર્ણ વર્ગ સંખ્યા મળવી જોઈએ. તો હું આનો વર્ગ કરું તો અંતરી 9 અને હત્યો 9 આવે. તો આના વર્ગમૂળનો એકમનો અંક કાં તો 3 હશે ને કાં તો 7 હશે. કિરણભાઈ બરોબર છે? ઓકે, હું ધારો કે એવું કહું તમને, કેવું કહું કે 9801, તો આના વર્ગમૂળનો એકમનો અંક શું શું હોઈ શકે? કાં તો 1 હોય અને કાં તો 9 હોય. હું એવું કહું તમને 1444, આના વર્ગમૂળનો એકમનો અંક શું શું હોઈ શકે મિહિરભાઈ? મનીષભાઈ, 1444, તો આના વર્ગમૂળનો એકમનો આંકડો શું શું હોઈ શકે? ભાઈ કાં તો 2 હોય કાં તો 8 હોય. ઓકે છે? ઇન્ટેલિજન્ટ લોકો અહીંથી જોઈને બોલે છે. એટલે સારું, મેં તમે જોઈને બોલી શકો એટલે જ રાખેલું છે ત્યાં. બરોબર છે? ઓકે. ના મનીષભાઈ, તમારી વાત નહીં કરતો હું. બીજા બધા જોડે બોલતા હતા હળવે હળવે, એમની વાત કરું છું. મનીષભાઈ તો હવે બીજો એક આંકડો આપો તો કહી દેશે. 9216, મારા ભાઈ મનીષભાઈ, આના વર્ગમૂળનો એકમનો આંકડો શું હશે? રિલેક્સ, એકદમ શાંતિથી, કોઈ જ ઉતાવળ નથી કરવી, એકદમ શાંતિથી. ના આવડે તો હું શીખવાડવા માટે જ છું. કોઈક જવાબ બોલ્યું? હા, પણ કોણ પકડાતો નથી? કોનો વર્ગ કરું હું તો આના વર્ગનો એકમનો આંકડો 6 આવે. એક્સિલન્ટ મારું ભાઈ. ચોકો 6 થાય ને છાયો 6 થાય. કોઈ એક આંકડો ધ્યાનમાં આવે એટલે સીધો બોલી જવાનો, પછી તમારે ટોટલ 10 જ કરવાનું હોય. ઓકે, આ વસ્તુ કોને ખબર ના પડી? ઓનલાઈન વાળા મિત્રો લેક્ચર ચાલુ થયો ત્યારથી બેઠા હોવા જોઈએ, તો જ તમે પ્રશ્ન કંઈ કમેન્ટ કરી શકો. અધરવાઇઝ તમને કોઈ જ હક નથી કમેન્ટ કરવાનો. અને લેક્ચર ચાલુ થયો ત્યારથી બેઠા હોય તો ઓનલાઈન વાળા ને બાકી ઓફલાઈન વાળા મિત્રો કોઈને ખબર ના પડી હોય તો પૂછો પ્લીઝ. આખા ગણિતમાં સૌથી અઘરામાં અઘરી વસ્તુ હોય ને કોઈ સમજાવવા માટે કે સમજવા માટે, તો એ આવડી આ છે. જો આ વસ્તુ હું તમને સમજાઈ શક્યો અને તમે સમજી શક્યા, તો આનો અર્થ એવો થાય કે હવે બાકી એકે ટોપિકની ચિંતા નહીં કરવાની, હું બેઠો છું. બીજી બધી જ વસ્તુ હું તમને શીખવાડી દઈશ અને તમને બધી જ વસ્તુ આવડી જશે, ગેરંટી. સૌથી અઘરામાં અઘરી વસ્તુ, જ્યારે આ ટોપિક ક્લાસમાં ભણાવવાનો હોય ને ત્યારે મારું બ્લડ પ્રેશર હાઈ જ હોય. ક્લાસમાં આવતા પહેલા મને એમ જ થતું હોય કે આ હું ભણાઈ શકીશ કે નહીં ભણાઈ શકું, રાઈટ? બટ લગભગ આ 134મી બેચ છે, 134મી વખત સક્સેસફુલી આ વસ્તુ હું તમને સમજાઈ શક્યો કે આ અહીંયા. ઓકે. લાલા વાહ. અહીંયા વચ્ચે કોઈક મસ્ત ભાઈબંધ બેસે છે પણ કોણે પકડાતા નથી. રોજ કઈક નવી કમેન્ટ ત્યાંથી આવે ઇન્ટરેસ્ટિંગ, પણ એ પકડાતા નથી. ઓકે, થેન્ક યુ. 2-4 જણાએ કહી દીધું છે, પણ હવે મારું ધ્યાન એટલામાં રહેશે. 4-5 જણા પેલો કે પેલાય કર્યું, પેલો કે પેલાય કર્યું, હવે એટલામાં ધ્યાન રાખીશું. ના બરોબર છે, ઇટ્સ ઓકે. આપણે વાત થઈ છે એવી રીતે કે મર્યાદામાં રહી અને તમે મસ્તી કરી શકો છો, એનાથી મને કાંઈ પ્રોબ્લેમ નથી. ઓકે, પણ આગળ વાળું જે લાઈન બોલ્યું એનું ધ્યાન રાખજો. ઓકે, તો મેં તમને કીધું એટલે સૌથી અઘરામાં અઘરી વસ્તુ સમજાવી આ છે. હવે આમાં કાંઈ નથી. તમને એવું લાગતું હશે કે યાર આનો વર્ગમૂળનો એકમનો આંકડો કાં તો 3 છે ને કાં તો 7 છે. તો યાર આવા તો ઢગલો સંખ્યા હોય, 13, 23, 33, 43, 43, 63, 83, 37, 48, ગમે તે હોઈ શકે. તો કયો? તો એ સેકન્ડ સ્ટેપ છે, પણ આ તમારું ફર્સ્ટ સ્ટેપ હતું, જેના માટે હું છેલ્લી અડધો-પોણો કલાકથી મસ્તી કરતો હતો. હવે આગળ વધીએ અને બીજા બે નાના સ્ટેપ સમજીએ કે ફાઇનલ આન્સર સુધી કેવી રીતે પહોંચવાનું છે. સ્ટેપ નંબર 1, એકમનો અંક નક્કી કરો.
તો આ 9 નો એકમનો અંક 9 છે પૂર્ણ વર્ગ સંખ્યાનો, તેના વર્ગમૂળનો એકમનો અંક શું હશે બેન? કાં તો 3 હશે કાં તો 7 હશે. તો આપણું પહેલું સ્ટેપ થયું કે ભાઈ એકમનો અંક નક્કી કરો. એક વખત એક બેચમાં આવી રીતે પોણો કલાક સુધી આ બધું સમજાયા પછી જ્યારે મેં સ્ટેપ લખાવવાનું ચાલુ કર્યું, સ્ટેપ નંબર 1 એકમનો અંક નક્કી કરો, તો પાછળથી એક ભાઈ જાગ્યો, સાહેબ કેવી રીતે? એટલે મારે એને કેવું પડ્યું દેવભાઈ કે ભાઈ પોણો કલાકથી આ કેવી રીતેનો જવાબ આપું છું, બરોબર છે? તો કેવી રીતે એ તમને સમજાઈ ગયું હશે. ઓકે, નફો ખોટ ડિફિકલ્ટ છે ગાઈઝ. નફો ખોટ મારું સૌથી ફેવરિટ ચેપ્ટર છે. એનું કારણ કે નફો ખોટમાં એક પણ દાખલો એવો નથી કે જે હું ઓરિજિનલ રીતે શીખવાડું છું. ગમે તેવો પ્રશ્ન હોય મારી પાસે શોર્ટકટ છે, અને એક પણ દાખલામાં પેનનો ઉપયોગ ના કરવો પડે એવી રીતે તમે જવાબ આપી શકો છો. પણ નફો ખોટની ચિંતા નફો ખોટ વખતે કરીશું મારા વાલા વિષ્ણુભાઈ, બરોબર છે? અત્યારે તમે વિષ્ણુ ભગવાનની જેમ આરામથી જોયા કરો. ઓકે છે, મજા કરો અત્યારે, જસ્ટ ચીલ. જે ટોપિક, મારો કહેવાનો અર્થ એવો છે વિષ્ણુભાઈ કે જે ટોપિક ક્લાસમાં ચાલે છે એની ચિંતા કરો, જે ચાલવાનો છે એની ચિંતા ના કરો, નતર આ બગડશે. ભવિષ્યની ચિંતામાં વર્તમાન પણ બગડે છે. વાહ, ઓકે. સો આ 9 છે, એનો વર્ગમૂળનો એકમનો અંક કાં તો 3 હોય ને કાં તો 7 હોય. તો આ પહેલું સ્ટેપ થયું. હવે સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 શું છે? તો કે છેલ્લા 2 અંક રદ કરી વર્ગ બોલી દશકનો અંક નક્કી કરો. છેલ્લા 2 અંક રદ કરી વર્ગ બોલી દશકનો અંક નક્કી કરો. હું શું કહેવા માંગુ છું? છેલ્લા 2 અંક રદ કરો. હવે વર્ગ બોલો 39 થી વધવું જોઈએ નહીં. જેમ ભાગાકારમાં આપણે કેવું કરીએ કે ઘડિયો બોલો આનાથી વધવું જોઈએ નહીં, એવી રીતે વર્ગ બોલવાનો 39 થી ના વધવું જોઈએ. 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49 વધી જાય, મતલબ 7 નો વર્ગ વધી જાય છે તો એના આગળનો આંકડો એટલે 6 લેવાનો. 6 નો વર્ગ ના વધે તો જે આંકડાનો વર્ગ ના વધે ને એ સિંગલ ડિજિટ લેવાનો, છગડો લેવાનો. 36 નહીં, 6 લેવાના. એ છગડો અહીંયા આગળ લખાશે. તો આ સંખ્યા કાં તો 63 હોય અને કાં તો 67 હોય. પહોંચી ગયા છે ક્લોઝ કે આ બે માંથી કોઈ એક સંખ્યા હોય. હવે શું? હવે જય માતાજી, ગમે તે એક ટીક કરી દેવાનું. એવું નહીં તો શું સમજો? સ્ટેપ નંબર 3, એકમનો અંક 5 વાળી સંખ્યાનો વર્ગ કરી નેનું મોટું નક્કી કરો. એકમનો અંક 5 વાળી સંખ્યા બે ની વચ્ચે કઈ આવે? 65, 65 આવે. એ 65 નો વર્ગ કરવાનો. 65 નો વર્ગ, યસ યસ યસ, આપણે હમણાં જ શીખ્યા. છેલ્લો આંકડો 5 હોય એનો વર્ગ કરવાની શોર્ટકટ કે 5 એટલે 25 અને 6 નો છગડા પછીના આંકડા સાથે ગુણાકાર. 6 સત્તા 42, તો કે 42 25. હવે 65 નો વર્ગ 42 25 હોય અને આ એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો 42 25 કરતા આ જે સંખ્યા છે એ નેનીય, એટલે જવાબ નેનો આવે. કેમ કે જેમ સંખ્યા મોટી એમ એનો વર્ગ મોટો, જેમ સંખ્યા નાની એમ એનો વર્ગ નાનો. સેમ એવી રીતે જેમ સંખ્યા મોટી એમ એનું વર્ગમૂળ મોટું, જેમ સંખ્યા નાની એમ એનું વર્ગમૂળ નાનું. તો આના કરતા આ સંખ્યા નાની છે તો આનું વર્ગમૂળ આના વર્ગમૂળ કરતા ઓછું હોય. અને આ તો 25 25 25 5 10 એક્ઝામ્પલ પછી તમે છેલ્લા 25 તો ઉડાડી જ દેશો. તમે સીધું આ જ કરશો. 6 7 42, 42 કરતા 39 નાના એટલે જવાબ નાનો. 2-3 એક્ઝામ્પલ હજી હું સમજાવું છું પછી આપણે આગળ વધીએ. 1444. સર તમારું નામ ભૂલી ગયો. વિજયભાઈ. ચલો, આના વર્ગમૂળનો એકમનો આંકડો વેરી ગુડ, કાં તો 2 હોય અને કાં તો 8 હોય. સ્ટેપ નંબર 1 પૂરું થઈ ગયું. સ્ટેપ નંબર 2, છેલ્લા 2 આંકડા રદ કરો. તો કે કર નાખ્યા. વર્ગ બોલો 14 થી વધવું જોઈએ નહીં. વિજયભાઈ 3 તરી 9, કેમ કે ચોકો ચોકો 16 વધી જશે. 3 નો વર્ગ ના વધે એટલે દશકનો આંકડો શું થશે? તો કે 3. હવે વિજયભાઈ શું કરીશું? વાંચીને કહી શકો. એકમનો આંકડો 5 આવતો હોય એવી સંખ્યા લેવાની. 35, વેરી ગુડ. 35 35. આ બધું અત્યારે શીખો છો એટલે આવું લખવું પડે. પછી તમને મોઢે ખબર પડે કે 35 નો વર્ગ 50 વખત 50 દાખલા ગણો ને પછી આ દિમાગમાં બેહે
કે ભાઈ 35 નો વર્ગ 12 25 થાય પાછળ, તો આ 35 થઈ ગયો. 35 નો વર્ગ 12 25, 35 નો જે વર્ગ છે 12 25, આની કમ્પેરિઝન પૂછેલા પ્રશ્ન જોડે કરવાની. આપેલી સંખ્યા આના કરતા મોટી કે નાની? મોટી, તો જવાબ મોટો આવશે. ઓકે છે? હજી એક 2401, આના વર્ગમૂળનો એકમનો અંક માર ભાઈ. હું હવે બદલીશ, તમે ખાલી મારા સામે જ જોશો. આના વર્ગમૂળનો એકમનો અંક 8. આના વર્ગમૂળનો એકમનો અંક 6. વેરી ગુડ, 6 અથવા તો 4. હવે આપણે આજ ગણીએ. 1 અને 9. સ્ટેપ નંબર 1 થઈ ગયું કે એકમનો આંકડો કાં તો 1 હોય કાં તો 9 હોય. સ્ટેપ નંબર 2, છેલ્લા બે આંકડા કાઢી નાખવાના અને વર્ગ બોલવાનો. 24 થી વધવું જોઈએ નહીં. ચોકો ચોકો 16, પછી પચો પચો 25 વધી જશે, એટલે ચોકો ચોકો દીપકભાઈ જવાબ આવશે. તો આ અહીંયા ચોકો અને અહીંયા ચોકો, અને આ બે ચોકા ચોકાની વચ્ચે 45 આવે એકમનો આંકડો 5. અચ્છા, તમારામાંથી કોઈને એવો પ્રશ્ન થશે કે શું ભરવાડ દર વખતે બે સંખ્યાની વચ્ચે એકમનો આંકડો 5 આવે એવી સંખ્યા મળી જ જશે? હા, દર વખતે મળી જશે મારા ભાઈ, દર વખતે મળી જશે. એકમનો આંકડો 5 હોય એવી સંખ્યા દર વખતે આવશે. 45 નો વર્ગ કરો તો 20 25, અને આ 20 25 કરતા આ સંખ્યા નાની કે મોટી? તો જવાબ મોટો આવશે. ઓકે છે? કોઈને કઈ ડાઉટ હોય બોલો, કોઈની કઈ ડિમાન્ડ હોય કે હજી 2 એક્ઝામ્પલ તો બોલો તો હજી સમજાવું, નકર 5 એક્ઝામ્પલ ની તમે પ્રેક્ટિસ કરો એટલે પૂરું થાય. યસ સર. સોરી, 3 સંખ્યા હોય મતલબ અહીંયા? ઓકે, વર્ગમૂળ તમને 10,000 થી વધારે નહીં પૂછે, છતાંય તમને સમજાઈ દઉં. એકમનો આંકડો 9, તો આનો એકમનો આંકડો શું હશે? કાં તો 3 કાં તો 7. એક નહીં સર, આનો વર્ગ નથી કરવાનો, કોઈ બીજાનો વર્ગ કરીને 9 લાવવાના છે. ઇટ્સ ઓકે. છેલ્લા બે અંક રદ કરો, વર્ગ બોલો 151 થી વધવું જોઈએ નહીં. યસ, 12 નો વર્ગ 144, 13 નો વર્ગ વધી જશે એટલે અહીંયા 12 આવશે, 123 અને 127. બે ની વચ્ચે એકમનો આંકડો 5 આવે એવી સંખ્યા કઈ? તો કે 125. 125 નો વર્ગ શું થાય? તો કે 5 ના 25 અને 12 પછી શું આવે? 13. 12 13 156. જરૂર લાગે તો ખૂણો પકડી લેવાનો. 12 13 156 થાય. 156 25 કરતા આ સંખ્યા નાની કે મોટી? જો ટ્રાય એવો કરવાના કે છેલ્લા બે અંક અહીંયા રદ કરેલા જ છે, તો અહીંયા રદ જ કરી નાખો, રદ જ કરી નાખો, અને આ જે વધ્યું ને એ વધેલા જોડે જ કમ્પેરિઝન કરવાની. 156 કરતા 151 નેના, તો જવાબ નેનો. ઓકે સર, તમારો ડાઉટ આ જ હતો? આવું જ કંઈક કહેતા હતા તમે? ઓકે, પણ આ નહીં પૂછે. આ સમજાયા પછી હવે હું એમ કહું નહીં પૂછે તો તમને ગળે ઉતરે કે હા બરોબર છે, નહીં પૂછતા હોય, રાઈટ? તો મેં તમને કીધું હતું લાસ્ટ લેક્ચરમાં આવી રીતે કે શરૂઆતના એકાદ મહિના સુધી આ કોન્ફિડન્સ તમને મારા પર આવે એટલે બધું સમજાવવું મારા માટે જરૂરી છે. બાકી આ નથી પૂછતા એમાં ખોટી પ્રેક્ટિસ નહીં કરવાની. ઓકે, કોઈને કઈ ડાઉટ ના હોય? ઓકે, આવું કંઈક હોય 56 25, તો ઉલટાનું હેલું પડશે. 0 અને 5 હોય તો 49 100, તો આમાં 0 ને 1 0 ને 49 ના હાથ, પૂરું. ટ્રીક તો આપણી આની આ બી લાગશે જ. કેવી રીતે? ધારો કે આ લગાવીએ, એકમનો અંક 5 છે તો વર્ગમૂળનો એકમનો અંક શું હશે? 5. પછી સ્ટેપ નંબર 2, છેલ્લા બે આંકડા રદ કરો, વર્ગ બોલો 56 થી વધુ જોઈએ નહીં. હત્યો હત્યો તો હત્યો. હવે પૂરું, જવાબ અહીંયા સ્ટેપ નંબર 3 આવશે જ નહીં. શું કામ? તો કે સ્ટેપ નંબર 3 શેના માટે છે? નાનું મોટું નક્કી કરવા માટે કે બે ઓપ્શન છે એમાંથી કયો જવાબ છે. અહીંયા તો એક જ છે, તો પ્રોગ્રામ પૂરો. 75 ઇઝ યોર આન્સર. ભાઈ આનો એકમનો અંક શું આવે? 0 હોય તો 0. છેલ્લા બે અંક રદ કરો, વર્ગ બોલો 49 થી વધુ જોઈએ નહીં. એક્ઝેક્ટ 49 આવે તો ચાલશે. હત્યો હત્યો, પૂરું. યો બ્રો. ઓકે, ચલો તો 5 આંકડા આપું છું, એનું તમારે વર્ગમૂળ કરવાનું છે. કોઈ જરૂર લાગે તો આ સ્ટેપ્સ આપેલા છે, મેં બોર્ડ પર લખ્યા, તમે લખી શકો છો, અને ચોપડીમાં પણ આ 3 સ્ટેપ આપ્યા છે, ના લખવા હોય તો ઇટ્સ ઓકે. બાજુમાં હું 5 આંકડા આપું છું, 5 સંખ્યાઓ આપું છું, એનું વર્ગમૂળ તમારે કરવાનું છે.
ના સ્વપ્નિલભાઈ ના પૂછે. ગંગાબેન 0 હોય તો શું કરવું એ મેં કદાચ સમજાવી દીધું. તમે લખાવ્યું ફરીથી બતાવો. યસ સર, ફરીથી આપી દીધું. સમજાયું ને ગંગાબેન, પેલા 4900 વાળું. છતાંય ફરીથી આમાં એક એક્ઝામ્પલ છે, હું ગણીશ જરૂર લાગે તો. ઓકે 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 ઓકે. ક્યાં ગયા સર? બેન અહીંયા જ છું. ઓકે ચાલો. 2116 આનું વર્ગમૂળ આવશે 46. આનું વર્ગમૂળ આવશે 53. ત્રીજામાં 85, ચોથામાં 80 અને પાંચમામાં 94 એટલે કે 94. ચલો, એકેય પ્રશ્ન કોઈને ગણવો પડશે બોર્ડ ઉપર? કયો સર? બધા? એવું ના કહેતા સર. કયો ગણવો પડશે? 72-25 વાળો ગણવો પડશે. આ સૌથી છેલ્લામાં છેલ્લો પ્રશ્ન મારા વાલા આ જ હતો. સ્ટેપ નંબર 1, એકમનો અંક નક્કી કરો. આ 5 છે તો એનો એકમનો અંક શું આવશે? 5. 5 જ આવે ને મારા ભાઈ. હવે બીજું સ્ટેપ, છેલ્લા બે આંકડા રદ કરો. વર્ગ બોલો. 72 થી વધવું જોઈએ નહીં. કોનો વર્ગ 72 થી નથી વધતો? 8. એક જ ઓપ્શન છે એટલે સ્ટેપ નંબર 3 જોવાની જરૂર જ નથી. નાનું મોટું આ જ જવાબ. યસ સર. છેલ્લો પ્રશ્ન 88-36. તો એકમનો આંકડો 6 છે, એનો વર્ગમૂળનો એકમનો આંકડો શું આવે? કાં તો 4 આવે કાં તો 6 આવે. સ્ટેપ નંબર 2, છેલ્લા બે અંક રદ કરો. વર્ગ બોલો. 88 થી વધવું જોઈએ નહીં. 90-81 તો અહીંયા 9 આવશે. સ્ટેપ નંબર 3, બે ની વચ્ચે એકમનો આંકડો 5 આવે એવી સંખ્યા એટલે કે 95. એનો વર્ગ કરો. 95 નો વર્ગ 10-25. હા, એટલે 10 જોડે ગુણાકાર એટલે 90-25 થાય. 90-25. હું તો ખરેખર આને ગણતો જ નથી, કેમ કે આ બે રદ કર્યા છે તો આ બે ને રદ જ કરી નાખવાના. માર ભાઈ તમારા માટે જ ગણું છું. હવે આની કમ્પેરિઝન આની જોડે કરો. પૂછેલી સંખ્યા નેની કે મોટી? નેની. તો પછી જવાબ નેનો. ઓકે છે? ચલો સરસ. તો આજે અહીં સુધી રાખીએ. આવતીકાલે ક્લાસમાં જ્યારે મળીએ આપણે, ત્યારે 5 પ્રશ્નો આવા આપીશ વર્ગમૂળના, અને પછી આપણે લેક્ચરની શરૂઆત કરીશ. ઓકે છે?